નમસ્કાર, પ્રણામ, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। મિત્રો, જો તમને આજનો આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક, શેર અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો। તો ચાલો શરૂ કરીએ આજની સ્ટોરી। મારું નામ પ્રીતિ છે, હું 20 વર્ષની છું। આજની વાર્તા તમે સાંભળશો કે કેવી રીતે અમારા ઘરના નોકરે મને અને મારી માતાને ખુશ કરી દીધા હતા। હું દિલ્હીના પોશ વિસ્તારમાં રહું છું। અમારું કુટુંબ 4 લોકોનું છે। હું, મારી માતા, મારા પિતા અને મારી નાની બહેન ભાવના। માનું નામ મીના છે, જે 40 વર્ષની લેડી છે। પપ્પા ધંધામાં એટલા વ્યસ્ત છે કે તેમની પાસે પરિવાર માટે સમય નથી। મારી માતાએ હંમેશા અમારા માટે બધું બરાબર કરવાનો પ્રયાસ કર્યો છે, પરંતુ તેમના ચહેરા પરનું સ્મિત ધીમે ધીમે ઓછું થઈ રહ્યું હતું। થોડા મહિના પહેલા જ અમારા ઘરે રોશન નામનો નવો નોકર આવ્યો હતો। તે 27 થી 28 વર્ષનો હશે, પરંતુ તે મહેનતુ અને પ્રામાણિક હતો। તેની આંખોમાં એક વિચિત્ર ઊંડાઈ છે જે અજાણતા દરેકને આકર્ષે છે। શરૂઆતમાં તે ઘરના કામમાં વ્યસ્ત હતો, પરંતુ ધીમે ધીમે તેણે અને મારી માતાએ વાતો કરવાની શરૂ કર્યું। મને લાગ્યું કે આ સામાન્ય છે, માતાને વાત કરવા માટે કોઈની જરૂર છે। પણ એક દિવસ મેં રસોડામાં મમ્મી અને રોશનને હસતા જોયા, મજાક કરતા જોયા। મેં મારી માતાનું એ હાસ્ય ઘણા વર્ષો પછી સાંભળ્યું હતું। આ જોઈને મારા મનમાં એક વિચિત્ર પ્રશ્ન થયો કે માં ખુશ છે, અને આ ખુશીનું કારણ શું રોશન છે? તે સાંજ મારા માટે ખૂબ જ અસામાન્ય હતી। માનો હસતો ચહેરો અને રોશનનું સ્મિત મારા મનમાં પ્રશ્નોની લહેર છોડી દેતી હતી। હું ફક્ત આ વિશે વિચારતી હતી કે માએ મને બોલાવી, પ્રીતિ આવ, મેં તારા માટે ચા બનાવી છે। મેં મારો ચાનો કપ પકડ્યો અને જોયું કે માં પહેલા કરતાં વધુ ખુશ અને સ્વસ્થ દેખાઈ રહી હતી। હું તેની બદલાયેલ વર્તન પાછળનું કારણ સમજવાનો પ્રયાસ કરી રહી હતી। થોડા દિવસો પછી ફરી બીજું કંઈક થયું। હું મારા અભ્યાસ માટે મારા રૂમમાં બેઠી હતી। અચાનક મેં બાલ્કનીમાંથી મારી માતાને જોયા, જે રોશન સાથે વાત કરતા હતા। તે કહેતી હતી, રોશન, તમે અહીં કામ કર્યા પછી તે મારા માટે જે કર્યું છે તે મારા માટે બીજું કોઈ કરી શકતું નથી। માના અવાજમાં એક અલગ જ આત્મીયતા હતી। મને પણ તમારી સાથે વાત કરવાની મજા આવે છે, મેડમ સાહેબા, રોશને ધીમેથી જવાબ આપ્યો, અને તેમના શબ્દો મારા કાનમાં ગૂંજતા રહ્યા। શું હું જે વિચારતી હતી તે સાચું છે? શું માં અને રોશન વચ્ચે કોઈ ખાસ સંબંધ વિકસી રહ્યો છે? બીજા દિવસે જ્યારે રોશન મારો રૂમ સાફ કરવા આવ્યો, ત્યારે મેં જોયું કે જ્યારે તે માં તરફ જોતો ત્યારે તેની આંખો પણ બદલાઈ જતી હતી। એમાં એક અલગ જ હૂંફ હતી। આ બધી બાબતોને લીધે મને એક વિચિત્ર અસ્વસ્થતાનો અનુભવ થવા લાગ્યો। માત્ર માતાની જ વાત ન હતી, પરંતુ મારું હૃદય પણ દુખવા લાગ્યું હતું। રોશન અને માતાના સંબંધનું સત્ય મારી સામે ખુલવાનું હતું। કદાચ આ દરમિયાન હું પોતે પણ મારા હૃદયની નજીક કંઈક અનુભવવા જઈ રહી હતી, જેની મને કલ્પના પણ ન હતી। અમારા ઘરના જીવનમાં એક અલગ જ વાતાવરણ આવવા લાગ્યું હતું। માં હવે પહેલા જેવી થાકેલી અને સુમસામ દેખાતી ન હતી। હવે તે રોશન સાથે વાતો કરતી અને ક્યારેક હળવી મજાક પણ કરતી। એક વખત માં અને રોશન બગીચામાં વાતો કરી રહ્યા હતા। હું બાલ્કનીમાં બેઠી હતી, પણ તેણે જે કહ્યું તે મારા કાન સુધી પહોંચતું હતું। રોશન, શું તમને ક્યારે લાગ્યું છે કે તમારા જીવનમાં પણ કોઈ ખાસ સંબંધ હોઈ શકે છે? માતાના અવાજમાં અસંખ્ય દર્દ હતો। આવું મેં ક્યારેય વિચાર્યું ન હતું, મેમ સાહેબ, પણ તમારી સાથે વાત કર્યા પછી લાગે છે કે વ્યક્તિના હૃદયમાં જગ્યા હોવી જોઈએ, રોશને જવાબ આપ્યો। તેમના શબ્દોમાં કંઈક હતું જે મને ઊંડે સુધી સ્પર્શી ગયું। મારી માતાને જોઈને મને સમજાયું કે વાસ્તવમાં મારી માતા પત્ની, માં કે ગૃહિણી નથી, પણ તે પણ એક માનવી હતી, જેમનામાં પ્રેમ, સ્નેહ અને શાંતિની જરૂર હતી। પણ મારી બેચેની વધી ગઈ હતી।
એક સાંજે હું મારા રૂમની બહાર આવી તો જોયું કે રોશનને માં ભોજન પીરસતી વખતે કહેતી હતી કે તમે આખો દિવસ આટલું કામ કરો છો, થોડું ધ્યાન રાખો રોશન. માથું નમાવી આભાર માન્યો. પછી એક દિવસ મેં મારી માને પૂછ્યું, માં તમે ખુશ છો? તેણે મારી તરફ જોયું અને હસી. ખબર નથી પ્રીતિ, જ્યારે હું રોશન સાથે વાત કરું છું ત્યારે એવું લાગે છે કે જાણે હું ફરીથી જીવિત થઈ ગઈ છું. તેની વાત સાંભળીને હું ચૂપ રહી. મારી માતાને ખુશ જોઈને મારા માટે દિલાસો હતો, પણ મારા હૃદયમાં એક અજાણ્યો ભય પણ બેઠો હતો. આગામી થોડા દિવસોમાં રોશન સાથે મારી થોડી મુલાકાતો થઈ. તે ખૂબ સરળ પરંતુ ઊંડાઈથી ભરપૂર માણસ હતો. આંખોમાં એક વિચિત્ર જાદુ હતો જે મારા હૃદયને આઘાતમાં મૂકી રહ્યો હતો. એક દિવસ તે મારા રૂમમાં કેટલીક વસ્તુઓ રાખવા આવ્યો. મેં તેને કહ્યું, રોશન, તમે ક્યારે તમારા વિશે કહ્યું નથી. તમારું જીવન કેવું ચાલી રહ્યું છે? તે થોડીવાર મૌન રહ્યો અને પછી બોલ્યો, મેમ સાહેબ, મારું જીવન બહુ સાદું છે, પણ અહીં આવીને મને પહેલીવાર લાગ્યું કે મારે પણ કોઈની કાળજી લેવી જોઈએ. આ સાંભળીને મારું હૃદય ધડકવા લાગ્યું. મેં તરત જ મારી જાત પર કાબૂ રાખ્યો અને કહ્યું, તમે સારા વ્યક્તિ છો. તેણે માથું નમાવ્યું અને ચાલ્યો ગયો, પણ હું ત્યાં જ ઊભી રહી. મારા માટે આ નવી શરૂઆત હતી, પણ હું મારી માતા અને રોશનના સંબંધ વચ્ચે ક્યાં ઊભી હતી. પછી જેમ જેમ દિવસો વીતતા ગયા તેમ તેમ તેમના વચ્ચેનું હાસ્ય અને મજાક, એકબીજા પ્રત્યેની તેમની વાતચીત અને ચિંતા હવે ખુલ્લેઆમ દેખાતી હતી. આ બધું મારા માટે એટલું જ મૂંઝવણ ભર્યું હતું, કારણ કે માની ખુશી જોઈને હું ખુશ પણ હતી અને અંદરથી ભાંગી પણ પડી હતી. એક દિવસ પપ્પા અચાનક ઘરે વહેલા આવ્યા. તેની આંખોમાં થાક સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો, પરંતુ તેણે મારા તરફ કોઈ ધ્યાન આપ્યું ન હતું. એ જ જૂની વાત હતી. પિતા માટે માં અને પરિવાર માત્ર એક જવાબદારી હતી. માએ કંઈ પણ બોલ્યા વિના શાંતિથી તેના માટે ચા તૈયાર કરી અને તેના રૂમમાં ચાલ્યા ગયા. હું મારી માતાની પાછળ ગઈ અને ધીમેથી પૂછ્યું, માં, તમે પપ્પાને કંઈ કહેતા કેમ નથી? તમે આટલું સહન કેમ કરો છો? માએ આંખોમાં આંસુ સાથે મારી સામે જોયું. પ્રીતિ, દરેક સંબંધ સંપૂર્ણ નથી હોતો. મેં મારા જીવનમાં ઘણું સહન કર્યું છે, પણ હવે મને કોઈના તરફથી સાંત્વના મળી રહી છે. શું આ ખોટું છે? તેમનો આ પ્રશ્ન મને ચોંકાવવા માટે ઘણો હતો. માતાનું પોતાના માટે સુખ શોધવું શું ખોટું હતું? થોડા દિવસો પછી મેં રોશનને કેટલીક વસ્તુઓ લઈને ઘરની બહાર જતા જોયું. મને લાગ્યું કે કદાચ તે બજારમાં જઈ રહ્યો છે, પણ તરત જ મેં તેને એક મહિલા સાથે વાત કરતા જોયો અને ઈર્ષાનું મોજું મારા મનમાં દોડ્યું. મેં મારી જાતને સમજાવવાનો પ્રયત્ન કર્યો કે આ બધું ભ્રમ છે, પરંતુ જ્યારે તે પાછો આવ્યો ત્યારે હું મારી જાતને રોકી શકી નહીં. રોશન, તું કોની સાથે વાત કરતો હતો? મેં અચાનક પૂછ્યું, પણ પછી તેણે હસીને કહ્યું, મેમ સાહેબ, તે મારી બહેન છે. મારી થોડી મદદની જરૂર હતી, તેથી હું તેને મળવા ગયો હતો. પછી મેં રાહતનો શ્વાસ લીધો, પણ મારા પ્રશ્ન પૂછવાથી જ મારી અસ્વસ્થતા પ્રગટ થઈ ગઈ હતી. તે રાતે માં મારા રૂમમાં આવી. તેણે મારી આંખોમાં જોયું અને કહ્યું, હું તને કંઈક પૂછું પ્રીતિ? હા માં, તને રોહિત ગમે છે? તેના સીધા સવાલોથી હું સદબત થઈ ગઈ. મને શું કહેવું તે ખબર ન હતી. હું ખોટું બોલી શકતી ન હતી અને ના સાચું, તેથી કહ્યું, કદાચ. તો માએ કહ્યું, હું તારી માં છું, તેથી જ હું ઈચ્છું છું કે તમે જે પણ કરો તે સમજી વિચારીને કરો. પરંતુ હું તમને એ પણ જણાવવા માંગુ છું, આ મારા માટે કેટલું મુશ્કેલ છે. તેના શબ્દોમાં એક વિચિત્ર પીડા હતી. મને લાગ્યું તે માત્ર મારા હૃદયની લડાઈ ન હતી, મારી માતા માટે પણ એટલું જ મુશ્કેલ હતું. બીજા દિવસે રોશન મારી પાસે આવ્યો અને કહ્યું, મેમ સાહેબ, મારે તમને કંઈક કહેવું છે. મેં કહ્યું, બોલો. તેણે કહ્યું, મારા જીવનમાં આવું ક્યારેય લાગ્યું નથી. તમારા પરિવારે મને જે આદર અને પ્રેમ આપ્યો છે તે અમૂલ્ય છે, પણ હવે મને લાગે છે કે મારે અહીંથી ચાલ્યા જવું જોઈએ. તેણે જે કહ્યું તે સાંભળીને હું ચોંકી ગઈ. મેં ધીમા સ્વરમાં પૂછ્યું, કેમ? તો તેણે કહ્યું,
કારણ કે હું નથી ઈચ્છતો કે મારા કારણે તમારા ઘરમાં કોઈ તકલીફ પડે. આ સાંભળીને હું રડી પડી. મારી આંખોના આંસુ મારી માતાની આંખોના આંસુ સાથે ભરી ગયા. તે ત્યાં આવી ગઈ હતી. એ રાત્રે મને ઊંઘ ન આવી. મારા મનમાં રોશનના શબ્દો વારંવાર ગૂંજતા હતા. શું તે જવાનો હતો? અને જો તે ગયો તો માનું શું થશે? અને મારું? આ પ્રશ્ન મને તોડી રહ્યો હતો. સવાર પડતા જ મેં મારી માતા સાથે વાત કરવાનું નક્કી કર્યું. હું તેને રસોડામાં એકલી મળી અને તેને કહ્યું, માં, જો રોશન જશે તો તમે શું કરશો? માએ મારી સામે જોયું. તેની આંખોમાં ભય અને મૂંઝવણ હતી. ખબર નથી પ્રીતિ, હું રોશન વિશે બસ એટલું જ જાણું છું કે આ ઘર ફરી એ ઠંડી દિવાલો વાળું મકાન બની જશે. તેના શબ્દો મારા હૃદયને સ્પર્શી ગયા હતા અને મને પહેલીવાર અહેસાસ થયો કે માં કેટલી એકલી હતી અને તે તેની ખુશી ગુમાવવાથી કેટલી ડરતી હતી. બપોરે રોશન મારા રૂમમાં આવ્યો. તેની આંખોમાં એક વિચિત્ર ઊંડાણ હતું. તેણે કહ્યું, મેમ સાહેબ, મેં તેના વિશે વિચાર્યું છે. હું આવતીકાલે ચાલ્યો જઈશ. મારા હૃદય એક ધબકારો છોડ્યો. કેમ અહીંથી જવું છે? તેણે કહ્યું, અહીં બધું સારું છે, પણ હું નથી ઈચ્છતો કે મારા કારણે તમારા ઘરમાં કોઈ તણાવ રહે. તેની વાતમાં પ્રામાણિકતા હતી, પરંતુ મારા હૃદયે તે સ્વીકાર્યું નહીં. રોશન, તમે ક્યારે મારી માતા વિશે વિચાર્યું છે? તે તમારા વિના શું કરશે? મારી તરફ વળ્યો. એવું લાગતું હતું કે આ પ્રશ્ન તેના માટે નવો હતો. હું તેમનું સન્માન કરું છું, પરંતુ આ સમાજમાં અમારા સંબંધોને યોગ્ય ગણવામાં આવશે નહીં. આ પહેલીવાર હતું જ્યારે તેણે માં અને તેના સંબંધો વિશે ખુલીને વાત કરી હતી. તે સાંજે મેં મારી માને સીધી જ વાત કરી કે જો રોશન ચાલ્યો જશે તો શું તું ખુશ રહીશ? માએ થોડીવાર વિચાર્યું અને કહ્યું, ના પ્રીતિ, પણ કદાચ આ સાચું છે. તારા પપ્પા, સમાજ, દરેકની નજરમાં ખોટું છે, પણ માં, તમારી ખુશીનો શું? તમારી લાગણીઓને કંઈ ફરક નથી પડતો? માએ ઊંડો શ્વાસ લીધો અને કહ્યું કે તે મહત્વનું છે, પરંતુ હું મારા પરિવારના સન્માન માટે મારું હૃદયનું બલિદાન આપી શકું છું. તે રાત્રે મને સમજાયું કે હું પણ રોશન માટે કંઈક અનુભવવા લાગી હતી, પણ એ પ્રેમ ન હતું, પણ કદાચ એવું જ કંઈક હતું જેને હું અવગણી શકી નહીં. સવાર પડતા જ મેં મમ્મીને કહ્યું, માં, આપણે રોશન સાથે વાત કરવી જોઈએ. આ અંગે આપણે સાથે મળીને નિર્ણય લેવાનો છે. મેં રોશનને બોલાવ્યો. માં અને હું તેની સામે બેસી ગયા અને મેં શરૂઆત કરી. રોશન, માતા અને મેં નક્કી કર્યું છે કે આપણે આ મામલાને ઉકેલવો પડશે. તમે આ ઘરનો ભાગ છો અને અમે તમને ગુમાવવા નથી માંગતા. રોશને માથું નમાવ્યું. પણ હું નથી ઈચ્છતો કે મારા કારણે તમારા પર મુશ્કેલી આવે. માએ કહ્યું, રોશન, તમે મને એવી શાંતિ આપી છે જે મને વર્ષોથી મળી નથી. પરંતુ જો તમને લાગતું હોય કે તમારું જવું યોગ્ય છે તો હું તમને કંઈ કહીશ નહીં. આ સાંભળીને રોશન થોડીવાર ચૂપ રહ્યો. પછી તેણે કહ્યું, જો તમે બંને મને રહેવા દેવા માંગતા હો તો હું રહીશ. હું તમારા નિર્ણયનું સન્માન કરવા માંગુ છું. તે દિવસ પછી બધું બદલાવા લાગ્યું. માએ તેના હૃદયને અનુસરવાનું અને મેં મારી લાગણીઓને દબાવવાનું નક્કી કર્યું. તે દિવસ પછી ઘરનું વાતાવરણ વિચિત્ર બન્યું. માં અને રોશન વચ્ચેનો સંબંધ હવે પહેલા જેવો રહ્યો ન હતો. દરેક વખતે માં તેને જોઈને ઝીઝકવા લાગી અને રોશન પણ રસોડામાં અને બગીચામાં તેનો સમય વિતાવવા લાગ્યો, જેથી કોઈને કોઈ ગેરસમજ ન થાય. મેં મારી જાતને તેનાથી દૂર રાખી, પણ દર વખતે તેની આંખોમાં દર્દ જોવું મારા માટે સહેલું ન હતું. થોડા દિવસો પછી પિતાએ અચાનક માને પૂછ્યું, રોશન આ ઘરમાં વધુ સમય કેમ વિતાવે છે? હું જોઉં છું કે તે તમારી આસપાસ જ રહે છે. માએ તરત જ જવાબ આપ્યો, તે અમારા ઘરનું બધું કામ કરે છે અને તમે ઘરે ક્યાં હો છો? પપ્પા કશું બોલ્યા નહીં, પણ તેના ચહેરા પર ચિંતા સ્પષ્ટ દેખાતી હતી. પપ્પાના આ શકે ઘરનું વાતાવરણ વધુ તણાવપૂર્ણ બનાવી દીધું હતું. માં અને રોશન હવે એકબીજા સાથે વાત કરીને પણ ખતરો અનુભવતા હતા. રોશને મારી સાથેની વાતચીત પણ ઓછી કરી.
જ્યાં પહેલા તે દરેક નાની નાની વાત મારી સાથે શેર કરતો હતો, હવે તે માત્ર ઔપચારિક વાતો જ કરતો રહેતો હતો. એક સાંજે મેં તેને બગીચામાં એકલો જોયો. મેં કહ્યું, રોશન, તું મારાથી દૂર કેમ જાય છે? મેં પૂછ્યું તો તે મારી સામે જોતો રહ્યો. પછી તેણે કહ્યું, એવું કંઈ નથી. હું તમને અને તમારી માતા માટે બહુ મુશ્કેલીમાં વધારો કરવા માંગતો નથી. મારી મિત્રતા પણ તમારા માટે મુશ્કેલ છે. મેં નીચા અવાજે પૂછ્યું. તેને એક શ્વાસ લીધો અને કહ્યું, પણ મારા કારણે તમને કોઈ પણ પ્રકારની તકલીફ થશે તો હું મારી જાતને ક્યારે માફ નહીં કરી શકું. એક રાત્રે માએ મને બોલાવી અને કહ્યું, પ્રીતિ, મેં એક ફેસલો લીધો છે. રોશનને જવા દેવો પડશે. તમારા પપ્પાને શંકા થઈ રહી છે અને જો આ બહાર આવશે તો અમારી ઇજ્જત પર દાવ લાગી જશે. માની વાત સાંભળીને મેં વિરોધ કર્યો, પણ માં, તમે પોતે જ કહ્યું હતું કે રોશને તમને શાંતિ આપી છે. શું તમે ફરીથી તમારી ખુશી સાથે સમાધાન કરો છો? માએ મારી સામે જોયું. તેની આંખો આંસુઓથી ભરેલી હતી. તે મારું ભાગ્ય છે. પ્રીતિ, બીજું શું કરી શકાય? બીજા દિવસે મેં રોશનને વાત કરી કે તમે અહીંથી જતા રહો એ જ સારું રહેશે. હું નથી ઈચ્છતી કે અમારા કારણે તમારું જીવન બગડે. તે કંઈ બોલ્યો નહીં, પણ તેની આંખોમાં તેની પીડા સ્પષ્ટ દેખાઈ રહી હતી. તેણે માથું નમાવી કહ્યું, હું તમારી વાત સાથે સંમત છું. પછી એ રાત્રે મેં રોશનને પેકિંગ કરતો જોયો. મારી અંદર એક વિચિત્ર હલચલ હતી. હું તેની પાસે ગઈ અને કહ્યું, રોશન, જો તમે આ ઘર છોડશો તો ક્યારે પહેલા જેવું નહીં રહે. તે હસ્યો, પણ તેના સ્મિતમાં દર્દ છુપાયેલું હતું. તેણે કહ્યું, મેડમ, કેટલાક નિર્ણયો દિલથી નહીં પણ દિમાગથી લેવામાં આવ્યા છે. આ પણ આવો જ એક નિર્ણય છે. બીજા દિવસે રોશન ઘરની બહાર નીકળી ગયો. માએ પોતાની લાગણી છુપાવવાનો પૂરો પ્રયાસ કર્યો, પરંતુ તેના ચહેરા પર ઉદાસી સ્પષ્ટ દેખાતી હતી. હું જાણતી હતી કે આ અંત નથી. આ માત્ર એક નવા અધ્યાયની શરૂઆત માટેની તૈયારી હતી. રોશનના ગયા પછી ઘરમાં શાંતિ છવાઈ ગઈ. માં પોતાને કામમાં વ્યસ્ત રાખતા, પરંતુ તેના ચહેરા પરની ઉદાસી કોઈ છુપાવી શક્યું નથી. પપ્પાએ પણ આ ફેરફારની નોંધ લીધી, પણ કંઈ બોલ્યા નહીં. કદાચ તેઓએ ધાર્યું હતું કે આ બધું સામાન્ય થઈ ગયું છે. મારું મન હજુ અશાંત હતું. મને લાગતું હતું કે રોશનના ગયા પછી બધું સારું થઈ જશે, પણ એવું ન થયું. તેની ગેરહાજરીમાં ઘરની દિવાલો ઠંડી પડી ગઈ હતી. હવે માં મૌન રહેવા લાગી. એક રાત્રે મેં માને રડતી જોઈ. પ્રથમ વખત હતું જ્યારે તેણે પોતાને આટલું સંવેદનશીલ બનાવી લીધું. હું તેની પાસે ગઈ અને પૂછ્યું, માં, તમે ઠીક છો? તેણે પોતાના આંસુને કાબૂમાં રાખવાની કોશિશ કરી, પણ તે કહેવા લાગી, પ્રીતિ, મેં ક્યારે આ વિશે વિચાર્યું નથી કે હું મારા હૃદયને અનુસરવાની હિંમત એકત્ર કરી શકીશ. પરંતુ જ્યારે મેં કર્યું ત્યારે સમાજ અને સંબંધોએ મને પાછી ખેંચી લીધી. કદાચ તે મારી ભૂલ છે. તેમના શબ્દોએ મને હલાવી નાખી. માએ જીવનભર બીજાના સુખને જ મહત્વ આપ્યું. હવે જ્યારે તેઓએ તેમની ખુશી પસંદ કરી ત્યારે તેઓને તેનું બલિદાન આપવાની ફરજ પડી હતી. આ દરમિયાન પિતાએ માતાના વર્તનમાં ફેરફાર જોયો. એક દિવસ તેણે મને કહ્યું, પ્રીતિ, તારી માં સારી હોય એવું લાગતું નથી. શું તમે જાણો છો કે તેમના મનમાં શું ચાલી રહ્યું છે? થોડી વાર માટે હું મૌન બની ગઈ. શું પપ્પા ખરેખર મને સમજાવવાનો પ્રયત્ન કરી રહ્યા હતા કે શું તે માત્ર ઔપચારિકતા હતી? મેં કહ્યું, પપ્પા, કદાચ મમ્મીને તમારી જરૂર છે. તમે લાંબા સમયથી તેની સાથે દિલથી વાત કરી નથી. કદાચ આ યોગ્ય સમય છે. મેં તેમને કહ્યું. પપ્પાએ મારી વાતને ગંભીરતાથી લીધી. પછી તે રાત્રે પપ્પાએ તેની સાથે વાતચીત કરી. એ વાતચીત પછી માના ચહેરા પર થોડી રાહત દેખાતી હતી. આ સમગ્ર ઘટના વચ્ચે મને લાગ્યું રોશન વિના માની જિંદગી અધૂરી છે. તેથી એક દિવસ મેં મારી માતાને સીધું જ પૂછ્યું, જો રોશન પાછો આવવા માંગે છે તો તમે તેને સ્વીકારશો? માએ કહ્યું, પ્રીતિ, અશક્ય નથી. મેં કહ્યું, કેમ માં? જો તે આપણા જીવનમાં ખુશી લાવી શકે છે તો સમાજની ચિંતા કેમ? માએ ઊંડો શ્વાસ લીધો અને કહ્યું, કારણ કે
તે મારા જીવનની વાત નથી, આ તમારા પિતા, તમે અને અમારા સમગ્ર પરિવારની વાત છે. માના આ શબ્દોએ મને વિચારવા મજબૂર કરી દીધી. શું ખરેખર આપણને આપણા સુખ કે આપણા જીવન માટે સમાજના બંધનો તોડવાનો અધિકાર નથી? પણ મેં નક્કી કર્યું કે હું રોશનને શોધીશ. રોશનના ગયા પછી મારું જીવન જાણે થંભી ગયું હતું. મને સમજાયું કે આ ખાલીપણું રોશનના કારણે ન હતું, આ સત્યની અસર હતી જેને અમે બધા અવગણી રહ્યા હતા. માએ પોતાના પ્રેમનું બલિદાન આપ્યું હતું, પણ શું એ બલિદાન કોઈને ખુશ કરશે? મેં નક્કી કર્યું કે રોશનને શોધવાની છું. તેને કહેવું જરૂરી હતું કે તેની ગેરહાજરીએ અમારું જીવન અઘરું બનાવી દીધું છે. મેં મારી માતાને મારા નિર્ણય વિશે જણાવ્યું કે મારે રોશન સાથે વાત કરવી છે. આપણે સત્યનો સામનો કરવો પડશે. માએ મારી સામે જોયું તો તેમના આંખોમાં મૂંઝવણ અને ચિંતા હતી. પ્રીતિ, આ બધું એટલું સરળ નથી. તારા પપ્પાને ખબર પડી જાય તો એ સારું નહીં રહે. મેં કહ્યું, માં, જો આપણે આપણી ખુશી માટે ઊભા નહીં રહીએ તો જીવનભર પસ્તાવા સિવાય બીજું કશું જ નહીં રહે. ઘણા દિવસોની શોધખોળ પછી મને એક નાનકડા ગામમાં રોશન મળ્યો. હવે તે તેના એક સંબંધીઓ સાથે કામ કરતો હતો. મને જોઈને તે આશ્ચર્યચકિત થઈ ગયો. પ્રીતિજી, તમે અહીં? આશ્ચર્ય સાથે તેણે પૂછ્યું. મેં મારી લાગણીઓ પર કાબૂ રાખ્યો અને કહ્યું કે હા રોશન, તમારા વિના બધું અધૂરું છે, માં અને હું. તેણે ઊંડો શ્વાસ લીધો અને કહ્યું, મેમ સાહેબ, તમારું જીવન સરળ બને તે માટે તો મેં ઘર છોડ્યું. પાછા જવાનો તો પ્રશ્ન જ નથી. પરંતુ મેં કહ્યું, તમે વિચારો, તમારા વિના અમારું જીવન સરળ છે? તેણે પૂછ્યું તો તેની આંખો ભીની થઈ ગઈ. હું તમારી માને પ્રેમ કરું છું, પરંતુ આ સંબંધ આ સમાજમાં સ્વીકાર્ય નથી અને હું તમારા પરિવારની ખુશીને બરબાદ કરવા માંગતો નથી. હું રોશનને લાવવા માટે સમજાવવામાં સફળ રહી. તે અમારા ઘરે પાછો આવ્યો, પરંતુ આ વખતે તે આત્મવિશ્વાસથી ભરપૂર હતા. માએ તેમને જોઈને તેની ભાવના છુપાવવાની ઘણી કોશિશ કરી, પણ તેની આંખોએ બધું કહી દીધું. પપ્પા પણ ઘરે હતા. રોશનને જોઈને તેણે કડકાઈથી પૂછ્યું, આ વખતે તમે અહીં કેમ આવ્યા છો? રોશનજીએ કહ્યું, હું મારા વિચારો વ્યક્ત કરવા આવ્યો છું. તેણે મારા પિતા સમક્ષ પોતાનો પક્ષ રજૂ કર્યો. ઘરમાં મૌન હતું. પપ્પા કંઈ બોલ્યા નહીં, પણ ગુસ્સા અને અપમાનથી તેમનો ચહેરો લાલ થઈ ગયો. થોડી વાર મૌન રહ્યા પછી પપ્પાએ ઊંડો શ્વાસ લીધો. પછી કહ્યું, મેં આખી જિંદગી મારા પરિવાર માટે કામ કર્યું. મેં ક્યારેય વિચાર્યું ન હતું કે તારી માતા તેની ખુશી માટે આટલી મોટી વાત કરશે. પરંતુ જો તેનો પ્રેમ સાચો હશે તો હું તેનો નિર્ણય સ્વીકારીશ. પપ્પાના આ શબ્દોએ બધાને ચોંકાવી દીધા. માતાની આંખમાંથી આંસુ વહેવા લાગ્યા. મેં હંમેશા તમારી સાથે રહેવાનો પ્રયત્ન કર્યો, પણ હવે હું સમજું છું કે જ્યારે વ્યક્તિ તેના હૃદયની વાત સાંભળે છે ત્યારે જ સુખ પ્રાપ્ત કરી શકાય છે. જો તારી ખુશી રોશન સાથે છે તો હું સ્વીકારું છું. પપ્પાએ કહ્યું, માં અને રોશનને પોતાનું જીવન નવેસરથી શરૂ કરવાનું નક્કી કર્યું. હું પણ સમજી ગઈ કે પ્રેમ અને પરિવાર બંને એક સાથે સંભાળવું સહેલું નથી, પણ જો ઈરાદા સાચા હોય તો કોઈ મુશ્કેલી અસંભવ નથી. અને માં અને રોશન નવેસરથી જીવન જીવવા લાગ્યા. તેમનો પ્રેમ હવે છુપાયેલો ન રહ્યો અને પિતાએ પણ આ બદલાવ સ્વીકારી લીધો. આ સમગ્ર વાતે મને ઊંડો પાઠ પણ શીખવ્યો. મને લાગ્યું જીવનમાં તમારી ખુશી અને સત્ય માટે ઊભા રહેવું કેટલું મહત્વનું છે. થોડા મહિના પછી માં અને રોશન એક નાના શહેરમાં સ્થાયી થયા. તેમના સંબંધ હવે સમાજના પ્રવાહની બહાર હતો. પપ્પા પણ તેમના જીવનમાં માતાનું સ્થાન સંભાળી રાખ્યું હતું અને મેં મારા જીવનનો માર્ગ જાતે જ પસંદ કર્યો. મેં મારો અભ્યાસ પૂર્ણ કર્યો અને સ્વતંત્ર બની અને મારા સપનાઓ જીવવા લાગી. માની હિંમત મારા માટે હંમેશા પ્રેરણા બની રહેશે. આપણે બધા શીખ્યા કે પ્રેમ કરવા માટે હિંમતની જરૂર હોય છે અને જો દિલ સાચા હોય તો દરેક સંબંધ તેના મુકામ સુધી પહોંચી શકે છે. તો મિત્રો, આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો
કોમેન્ટમાં જરૂર કહેજો અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક, શેર અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. જય શ્રી કૃષ્ણ.